ગેસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે 8:45 ને આપણે સવારમાં ઉઠી ગયા છીએ. હજી 9 વારો નીકળવાના. જો મમ્મી એનું છે ને કામ કરે છે, ભાખરી બનાવે છે જો મસ્ત ગરમ ગરમ. એણે કાંઈક સવારમાં જો આ કાંઈક બનાવ્યું છે. આ શું છે આ મમ્મી? આ કાંઈક રોટલીનું છે ને? હે હવે બીજું હું નાખ્યું છું? આ જો આવું બનાવ્યું છે. લાઇટ નથી હરખાવું. હું પૌવા આદુ મરચી તલ ને એવું બધું નાખીને જો ચણાનો લોટ ને એવું બધું નાખીને એવું કાંઈક બનાવ્યું. પહેલાં એકવાર બનાવ્યું હતું ને તો ભાવ્યું હતું. તો ભાઈ છે ને પ્રિન્સ એને લઈ જવું હતું. તે એને હાટું બનાવ્યું છે. એટલે અમારે હાટું બનાવ્યું છે. સવારમાં બનાવ્યું. સવારમાં ઉઠીને બહાર જો આવે છે ને 2 દિવસ બહુ છે ને તડકો નથી એટલે વાંધો નથી આવે એમ. 2 દિવસ બહુ તડકો નથી તો આપણે છે ને પેલા જમવા બેસી જઈએ. જમવામાં હું છે નહીં તો ખબર પડશે. જો અહીંયા રહ્યું એટલે લાઇટ બંધ કરી દેવી. અહીંયા રહ્યું જમવાનું બધું. હા હા, ચા તો બની ગયો છે. આમાં તો કાલના ઓલા નૂડલ્સ બનાવ્યા હતા એ પડ્યા છે ને ઓલું તો અત્યારે નથી ખાવાનું, બપોરે ખાવું આપણે, મજા આવશે. અત્યારે તો અડધી ભાખરી ને ચા ખાઈ લઈએ આપણે, પછી તમને પાછું મળી જાય. મસ્ત ગરમ ગરમ આમાં ચા છે, હમણાં આવી ગયો ગરમા ગરમ નીકળે. તો આપણે ખાઈ પીને ઊભા થઈ ગયા છે ને હવે આપણે જવું નીચે. આપણું કામ કરશું ઓફિસનું, કારણ કે હું છે ને સવારમાં તો બહુ ખાતો નથી પણ ખાવું પડે, કારણ કે હજી દવા શરૂ છે. 5 દિનની હજી દવા બાકી છે ને એટલે ખાવું પડે સવારમાં. નકર મને સવારમાં ખાવા જોઈએ નહીં, હાલે એમ તો કાંઈ હાલો. તો આપણે પહેલાં છે ને નીચે જઈ આપણે પેલા કામ ને એવું બધું પતાવી પછી તમને પાછો મળું. તારે હું જાઉં છું ને રૂમાલ ફૂકવા જાઉં છું. અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવે ત્યાં રૂમાલ ફૂકવી દેવાનો રેડી. એક હાથેથી કેમ મૂકવો, એક હાથમાં કેમેરા ને એક હાથમાં રૂમાલ, એટલે આ બધું સાઈડમાં કરવું પડે છે. આ બધું દહીં માણ મૂકવા છે ને સવારમાં મૂકવી નાખવાનો રૂમાલ, થઈ જાય રેડી. સમજી ગયા તમે બધા? હરખો ફૂકવો પડે છે. આ બધા સીપટા પણ નકરા હતેકના કેટલા ભેગા કર્યા. આ બધા ઉપાય સીપટા મારી દઈ, એક સીપટા મારી દઈ. એવો હાજલા થઈ ગયા છે. વરસાદ આવે સારું છે. હવે સાયકલ બિસાકરી અમારી એમને પડી, કીધું નહીં કોઈ હાકી જ નથી સાયકલ. કેટલા ટાઈમ થઈ ગયા એમને પડી. તો અત્યારે વાગી ગયા છે ને 4:30 થઈ ગયા છે ને આપણે ઉઠી ગયા. જો મમ્મી છે ને વાઈટું કરે છે. જો આટલી બધી હજી કરી નાખી, હજી એટલી કરવાની. હું તમને છે ને કપડાં દેખાડું. જોડીઓમાં ગયો હતો ને લાવ્યો હતો, અત્યારે જ નહોતો ગયો, 5-6 દી પહેલાં ગયો હતો. કપડાં દેખાડવાનું તમને ભૂલાઈ ગયું. આમાં મારા કપડાં છે એટલે 2 ટી-શર્ટ લીધા હતા, બહુ વધારે નહોતા લીધા. એક તો નાઇટ ડ્રેસ હાટું લીધું તો આ ફૂલ બ્લેક, જો અહીંયા રહ્યું આખું બ્લેક છે આમાં, એટલે આવું કાંઈ નહીં. એક આ ડિઝાઇનવાળું લીધું હતું, આ મસ્તીનું. ત્યાં પહેરીને જોયું હતું ને એટલે સારું લાગ્યું હતું તો લીધું હતું. જો આવું કાંક છે, ડિઝાઇનવાળું કાંક છે. જો આવું આ મસ્ત લાગ્યું હતું તો આવું લીધું હતું. હજી આમને પડ્યા હતા હું, કારણ કે બીમાર થઈ ગયો હતો તો કંઈ એમનું ક્યાંય મૂકાય નહોતા ને એમને ટીંગાતા હતા બહાર. મેં કીધું તમને દેખાડી દઉં. જો આયરું આવું મસ્ત ડિઝાઇનવાળું છે અને બહાર તડકોય છે એટલો. અત્યારે કંઈ બહાર જવાય એવું નથી, પાછો પવન છે ને તડકોય છે, બધું એકારે છે. વરસાદ ક્યારે આવે કોને ખબર. હા, મમ્મી જો રસોડામાં જો કાંક કરે છે. કૃષ્ણ ભગવાનને વાઘા પહેરાવે છે, શંખારે છે. આ જો પીછું છે, આ બાસુરી છે, બાછુરી હે વાસળી છે ને. આ શું છે? આ મોટી છે હે? હે હાવણી કહેવાય. હું એને કેમ હાવણી કહેવાય? બસ મોરપીસ. ઈ હું પહેરે છે? બુટ્ટી. મુગુટ પહેરાવે જો, શંગારે છે કૃષ્ણ ભગવાનને. વાઘા પહેરાવ્યા. આ રહી ગયું, હા વાસળી. હજી નથી પહેરાણી. જ્યાં અમે ગલકાને એવું પડ્યું. હવે સાંજે ગલકાનું શાક છે. હવે આપણને કંઈ ભાવ છે નહીં ગલકાનું. કાલ શું બનાવ્યું હતું? કાલ તો મમ્મીએ નૂડલ્સ બનાવી દીધા. આજ કંઈ નહીં, કંઈ કરી નહીં. આજ તો કાંઈક ખાવું પડશે, શાક ભાખરીને એવું ખાવું પડશે. કાંઈ નહીં, બીજું હું ખાઈ લેવું, શું કરવું. હમણાંથી મારો વજન એ ઘટી ગયો છે. બીમાર પડી ગયો તો ને ઘણો ઘટી ગયો. કાંઈ નહીં, હાલો થોડીક વાર રહીને પછી મળીએ તમને પાછા. એટલે છે ને હું આવ્યો હતો ધાબા ઉપર, કારણ કે થોડોક ટાઈમ છે ને બેસી, કારણ કે પવન સારો આવે છે. તડકો વધારે તો પવન સારો આવે એટલે સારું. અહીંથી જો બધું લેવાઈ ગયું છે, ચૂલો ને એવું બધું, ગાડલા ને બધું કાંઈ છે નહીં. પંખા બધું હવે નીચે વહી ગયું. થોડાક ટાઈમમાં વરસાદ આવશે ને એટલે ભીનું ન થાય ને એટલે બધું લઈ લીધું છે.
થોડોક પવન આવે એટલે સારું બીજા તમે બીજું તો વરસાદ ક્યારે આવે કોને ખબર. વાદળા થઈ ગયા છે જો તમને દેખાય તો જો વાદળા થઈ ગયા છે હજી તડકો છે ને બધું મિક્સ છે બધું ધાબુ ચોખ્ખું થઈ ગયું છે કાંઈ છે નહીં ધાબા ઉપર પવન આવે છે આ ઝાડવા હાલે જો ને પવન એમ તો સારો છે જો આવું બધું છે તો કાંઈ આજ માટે આટલું મારું લોક ગમ્યું હોય તો લાઈક કરો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરો. મળવી બીજા લોગમાં. બાય બાય.